આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ નોંધાયો છે। કરમસદની સરદાર પટેલ વિદ્યામંદિર શાળાની ઘટના છે। આ વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પરીક્ષામાં વિદ્યાર્થીઓને બારીમાંથી જવાબ લખાવ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલો સામે આવતા ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે। તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે કે જો કોઈ પણ ઘટનામાં સામેલ હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યમાં બોર્ડની ધોરણ 10ની અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આણંદના કરમસદ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। માસ કોપી કેસમાં સામેલ 50 કર્મીના સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। આણંદમાં ધોરણ 12ની પરીક્ષા દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના સામે આવી હતી। જોકે પરીક્ષામાં કોઈ ગેરરીતિ નથી થઈ રહી તેની તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કેન્દ્રની મુલાકાતે નીકળ્યા હતા। આ દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિ થતી હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું। ગઈકાલે ધોરણ 12 સામાન્ય ભૂગોળનું પેપર હતું અને કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદની। તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જઈને તપાસ કરતા બારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું, પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલા તો એ માણસ ભાગી ગયો હતો અને લગભગ આ ઘટના 11:15 જેવા સમયે બની હતી। એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે। તાત્કાલિક અસરથી ત્યાંના સ્થળ સંચાલક, તેના ખંડ નિરીક્ષકો, એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને કાલને બપોરનું જે પેપર હતું ત્યારથી જ નવા સ્થળ સંચાલક મૂકી દેવામાં આવ્યા છે। ટોટલ ત્યારે સ્થળ સંચાલક હાજર હતા અને ખંડ નિરીક્ષક એક હતા હાજર અને બીજો વહીવટી એમ કરી 10 થી 12 વ્યક્તિઓની સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે। ગઈકાલે તો એમને નોટિસ આપવામાં આવેલી છે અને હવે આગળની કાર્યવાહીની જાણ માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી દેવામાં આવી છે। આગળની કાર્યવાહી હવે બોર્ડ